વડોદરામાં વાઘોડિયા રોડ ખાતે આવેલ યુવા શક્તિ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે 400થી વધુ વહાલી દીકરીઓને ડ્રાયફ્રૂટ્સનું વિતરણ કરવામાં આવ્યું. ભારતીય પરંપરા મુજબ અતિથિઓ વિશેષનું મુખ્ય મહેમાનોનું પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું. વાઘોડિયા રોડ ખાતે આવેલ યુવા શક્તિ સંગઠન દ્વારા ગૌરી વ્રત નિમિત્તે વહાલી દીકરીઓને ડ્રાયફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પહેલા ગંભીરા બ્રિજ ગોજારી ઘટનાને લઈને 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું. ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું. જે બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં 400થી વધુ વહાલી દીકરીઓને વાઘોડિયા રોડના યુવા શક્તિ સંગઠન દ્વારા ગૌરી વ્રત નિમિત્તે ડ્રાયફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મિનેશ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં 400થી વધુ વહાલી દીકરીઓને ગૌરી વ્રત નિમિત્તે ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું. યુવા શક્તિ વાઘોડિયા રોડ દ્વારા આજે ગૌરી વ્રત નિમિત્તે આ પ્રાથમિક સરકારી શાળાની બાળકીઓને ડ્રાયફ્રૂટ વિતરણ રાખવામાં આવ્યું છે. હું આ તમામ યુવાનોને અભિનંદન આપું છું. એમણે જે શરૂઆત કરી છે ખૂબ સુંદર શરૂઆત છે કે અત્યારે ગૌરી વ્રત ચાલતા હોય, ગૌરી વ્રતના ઉપવાસ ચાલતા હોય ત્યારે દીકરીઓની ચિંતા કરીને એમણે જે ડ્રાયફ્રૂટનું વિતરણ રાખ્યું છે એ ખૂબ જ અભિનંદનીય કાર્ય છે. સાથે સાથે જ આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે ત્યારે આ શાળાના તમામ શિક્ષકોને પણ ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવું છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત નિમિત્તે કવિ પ્રેમાનંદ શાળામાં કન્યાઓને ડ્રાયફ્રૂટ વિતરણનો એક કાર્યક્રમ રાખવામાં આવે છે. એમાં અમારા મુખ્ય અતિથિ તરીકે વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ, દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા સાહેબ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોશ્રી અને અમારી સાથે જોડાયેલ રુદ્રાક્ષ પંડ્યા, વસંતભાઈ કનોજિયા અને અમારી ટીમ સાથે ભેગા થઈને એક સારો કાર્યક્રમ દર વર્ષે કરતા હોય છે. એના ભાગરૂપે આજે પણ એક ડ્રાયફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. ડ્રાયફ્રૂટ વિતરણ એક ગૌરી વ્રત નિમિત્તે છોકરીઓ જે માં ગૌરીનું સ્વરૂપ છે એ છોકરીઓની એક સેવાનો એક અમારો એ છે કે એ લોકોને ડ્રાયફ્રૂટ આપી અને અમને પણ એક સેવાકીય પ્રવૃત્તિ કરવાનો લાભ મળે. અને આજે જે ગોજારી આજે ઘટના બની છે એ નિમિત્તે અમે સૌપ્રથમ મૌન પાડીને આ સેવાકીય પ્રવૃત્તિનું શરૂઆત કરી છે. ભારત માતા કી જય, વંદે માતરમ. Subscribe now and press the bell icon. Never miss an update.